સુરતમાં કચરાના ઢગલામાંથી 500ના દરની નકલી નોટો મળી આવવાનો મામલો સામે આવ્યો હતો। 500ના દરની સળગેલી હાલતમાં નોટો મળી આવી હતી। 500ની નોટો અસલી છે કે નકલી તે તપાસનો વિષય છે। કાળું નાણું કોઈએ સળગાવ્યો હોવાની ચર્ચા અને તે જ મામલે હાલ તો મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ચેતન લાઈવ જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈશું અને આખરે આ નોટો ક્યાંથી મળી આવી છે? 500ની નકલી નોટો સળગેલી હાલતમાં। ચેતન, મોટો સવાલ છે, આ નોટો અસલી છે કે નકલી? તમે ત્યાં ઉપસ્થિત છો, શું કંઈ સામે આવી રહ્યું છે ચેતન? જી નિધિ, બિલકુલથી હાલમાં સુરતના પાંડેસરા વિસ્તારમાં જે કચરાનો જે ઢગલો છે ત્યાં 500ની જે ઓરિજિનલ જે નોટ છે તે નોટ મળી આવી છે। ખાસ કરીને આ કચરાનો ઢગલો છે, આપ જોઈ રહ્યા છો, કચરાના ઢગલામાં કોઈએ ઓરિજિનલ જે 500ની જે નોટ છે તે નોટ અહીં કચરામાં નાખી દીધી હતી। આ તમામ જે 500ની જે નોટ છે તે નોટ બળેલી હાલતમાં જોવા મળી રહી છે। ખાસ કરીને નાગસેનનગર વિસ્તારની સીધી આ ઘટના છે, જ્યાં ખાસ કરીને કચરો વીણવા આવનાર જે શખ્સ છે તે શખ્સની નજર આ 500ની નોટ ઉપર પડી હતી અને ત્યારબાદ ખાસ કરીને આપ જોઈ રહ્યા છો અહીં જે કચરાનો જે ઢગલો છે તે કચરાના ઢગલા ઉપર આ રીતે 500ની જે ચલણી નોટ છે તે ચલણી નોટ ઓરિજિનલ જોવા મળી રહી છે। પરંતુ આ તમામ જે નોટો છે તે નોટો બળીને ખાક થઈ ગઈ છે। કોણ ફેંકી ગયું છે, શા માટે ફેંકી ગયું છે તે અંગે હાલ અનેક સવાલ હાલ ઉભા થઈ રહ્યો છે। આપ જોઈ શકો છો તમામ જે ચલણી નોટો છે તેમાં સિરિયલ નંબર પણ આપવામાં આવ્યો છે। આપ જોઈ શકો છો 9RK683508 નંબરના જે આ તમામ જે સિરિયલ નંબરની અલગ અલગ જે ચલણી નોટો છે તે કચરાના ઢગમાં અહીં રાખી દેવામાં આવ્યું હતું। જે શખ્સ હાલ કચરાના ઢગલા પાસે જોવા મળ્યો હતો, જેમની નજર સૌપ્રથમ પડ્યું હતું। જી, ક્યાં देखा आपने? मैं घर पे था तो मेरे चाचा ने बोला कि उधर बंडल पड़ा हुआ है पैसे का, आके देख ले। तो मैंने देखा तो जला हुआ था। तो मैं बोला राहुल भाई ये असली है क्या नकली है, नोट देख ले। तो बोले असली हो नकली हो चेक करके मैं बताता हूँ। तो तुरंत किसने फेंकी है, कुछ पता है? ओ पता नहीं। જી નિધિ, ચોક્કસથી હાલમાં આ 500ની નોટ કોણે ફેંકી છે તે અંગે જાણી શકાયું નથી, પરંતુ હાલ જે રીતે લોકોમાં કુતૂહલ જોવા મળી રહી છે, જે રીતે 500ની નોટો સળગાવી દેવામાં આવી છે, ત્યારબાદ જે આસપાસના જે લોકો છે તે લોકો અહીં આવી રહ્યા છે અને આ નોટો જોઈ રહ્યા છે। પાંડેસરા પોલીસને પણ આ જાણકારી મળી છે। પાંડેસરા પોલીસની ટીમ પણ અહીં ઘટના સ્થળે પહોંચી જશે અને ખાસ કરીને આ જે 500ની જે ચલણી નોટ છે તે કોને અને ક્યારે ફેંકી છે તે અંગે તપાસનો વિષય છે। પરંતુ આ તમામે તમામ જે ચલણી નોટ છે તે ઓરિજિનલ હોવાનું સામે આવ્યું છે અને કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ જે નોટો છે તે સળગાવીને ત્યારબાદ આ જે કચરાનો જે ઢગલો છે તે ઢગલામાં ફેંકી દેવામાં આવી છે। તમામ લોકો હાલ અહીં ઉભા રહ્યા છે, કુતૂહલ જોવા મળી રહ્યું છે। જી નિધિ, બિલકુલથી આભાર પૂરી માહિતી માટે।